નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બુલેટ રાઇડર યુવાન કૃષિરાજ યાદવનું સેલવાસમાં એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન। સામરવાડની પ્રમુખ સંગમ સોસાયટી નજીક ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ। વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર। ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ। હવે સમાચાર વિગતવાર જોઈએ। સિલવાસાથી નેપાળ અને લદ્દાખ સુધી બુલેટ રાઇડ દ્વારા પ્રવાસ કરનાર સિલવાસાના યુવાનો હવે આપણી વચ્ચે નથી। બુલેટ રાઇડમાં સેલવાસથી નેપાળ અને લદ્દાખની મુસાફરી કરનાર યુવાન કૃષિરાજ યાદવનું સેલવાસમાં એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું। રખોલી મુખ્ય માર્ગ પર એક મોટા માર્ગ અકસ્માતમાં યુવક કૃષિરાજ યાદવનું મૃત્યુ થયું છે। ક્રિકેટ રમવાના શોખીન અને હવે બુલેટ રાઇડર યુવાન કૃષિરાજ યાદવની થોડીક જ યાદો રહી ગઈ છે। તમે બધા જાણતા જ હશો કે સેલવાસાથી ખાનવેલ રોડ પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, જ્યાં ઘણા માર્ગ અકસ્માતો થાય છે। જેમાંથી શનિવારે સાંજે અકસ્માતમાં હૃદયને હચમચાવી નાખનાર હતા, પણ કાર પર કન્ટેનર પડતા કારમાં બેઠેલા લોકો કચડાઈ ગયા બાદ સ્થાનિક લોકોએ ક્રેન બોલાવીને કન્ટેનરને હટાવ્યું હતું અને ઘણી જહેમત બાદ કાર ચાલક કૃષિરાજ યાદવને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે। કૃષિરાજ યાદવ સિલવાસામાં કિલવણી નાકા ખાતે પોતાની કાર અને બાઇક વોશ સર્વિસ સ્ટેશન ચલાવતા હતા અને સિલવાસાથી મુસાફરી કરતી બુલેટ ટીમ સાથે પણ સંકળાયેલા હતા અને સિલવાસા એલજેપીના સભ્ય પણ હતા। આ સાથે તેઓ રોટરી ક્લબ ઓફ સિલવાસા સભ્ય પણ રહી ચૂક્યા છે। બુલેટ રાઇડમાં તેને સિલવાસાથી નેપાળ સુધીની સફર કરી છે અને તેના સાથી સિલવાસાથી લદ્દાખની મુસાફરી પણ કરી છે। તમે જોયું હતું કે થોડા દિવસો પહેલા રખોલી અને સામરવાડીના સ્થાનિક લોકો રોડ પર પડી રહેલ સમસ્યાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ રોડનું કામ ક્યારે અને કેવી રીતે પૂર્ણ થશે તેવા પ્રશ્નો પ્રશાસન સમક્ષ ઉઠાવ્યા હતા। વધુ સમય લાગશે આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો। જો સ્થાનિકોએ ઉઠાવેલા અવાજની નોંધ લેવામાં આવતી હોત તો કદાચ આજે દાદરા નગર હવેલીમાં સેલવાસમાં એવો એક પણ રસ્તો ન હોય જ્યાં રોડ ખોદવાનું કામ ચાલુ ન હોય। રસ્તા હોય કે વીજળી, ક્યાંક ને ક્યાંક કામ ચાલી રહ્યું છે। અમુક જગ્યાએ રોડ બનાવવામાં તો આવે છે તો અમુક જગ્યાએ ગટરનું કામ ચાલી રહ્યું છે અને આ કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે। જે રોડ બનાવાયો છે તે અડધો જ બનેલો છે અને બીજી જગ્યાએ રોડ બનાવવાનું કામ કેમ શરૂ કરાયું છે? करना पड़ेगा, मोटा आदमी है ना, और थोड़ा करना। इधर 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 ये कंटेनर रपट गया ना ऊपर से, इंजन का टूट के चला गया, कंटेनर रपट गया। आगे लेके चलो। है जिंदा है, जिंदा है। अरे जिंदा है कि साफ हो गया? ओ यार लेके जाओ, लेके जाओ, लेके जाओ, लेके जाओ, जल्दी करो, टाइम वेस्ट मत करो।
સામરવડની પ્રમુખ સંગમ સોસાયટી નજીક ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દાદરાનગર હવેલીના સામરવડની ગામે કેસિયા બિલ્ડિંગમાં રહેતા મનોજસિંહના માતાજી પ્રમુખ સંગમ સોસાયટીના મેઇન ગેટ પાસે ઊભા હતા. તે સમયે મોઢા પર માસ્ક બાંધીને માથે ટોપી પહેરેલ એક યુવાન આવી ગળામાંથી સોનાની ચેન તોડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ચેન સ્નેચિંગ ઘટના સમયે મનોજસિંહની માતાજી પડી ગયા હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પહેલા યુવાનને પકડવાની કોશિશ કરી હતી, પણ તેઓ ભાગી જવામાં સફળ થઈ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બે યુવાનો નંબર વગરની બાઇક પર આવી એક યુવાન બાઇક ચાલુ રાખીને ગેટથી થોડો દૂર ઊભો રહેલો દેખાય છે અને બીજો યુવાન મોઢા પર માસ્ક બાંધીને માથે ટોપી પહેરી અચાનક આવે છે અને મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી એના બીજા સાથી સાથે બાઇક પર બેસીને ફરાર થઈ જાય છે. 3-4 દિવસ પહેલા પણ પ્રમુખ ધર્મપંચ સોસાયટી પાસે એક મહિલાનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ રીતની ઘટનાઓ સામરવડની દાદરા સહિત આખા સેલવાસમાં થઈ રહી છે. દાદરા નગર હવેલી પોલીસ પ્રશાસન દ્વારા આવી ઘટનાઓ પર કંટ્રોલ લાવવો જરૂરી બન્યું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર. ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. ખરા બપોરે કપરાડા તાલુકો બન્યો ધુમ્મસમય. છેલ્લા 6 દિવસથી વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર થઈ છે. ખરા બપોરે કપરાડા તાલુકા બન્યો ધુમ્મસમય. છેલ્લા 6 દિવસથી વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ. વલસાડ જિલ્લાના કપરાડા તેમજ આસપાસના ગામોમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટીને અસર થઈ છે. ધુમ્મસભર્યું વાતાવરણ અને કમોસમી વરસાદના આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બાઇક સ્લીપ થતા સર્જાયો અકસ્માત. અકસ્માતની ઘટનામાં એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ થયા. વલસાડના શુગર ફેક્ટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ વલસાડ હાઈવે પર આવેલ વાકી નદીના પુલ પાસે બની રહેલ VIMS હોસ્પિટલમાં કામ કરતા બે શ્રમિક પોતાના પલ્સર બાઇક નંબર MP11ZJ0258 લઈને ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન શુગર ફેક્ટરી ઓવરબ્રિજની બાજુમાં સુરતથી મુંબઈ જતા માર્ગ ઉપર તેમની બાઇક સ્લીપ થઈ જતા
તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાયા હતા અને બંને શ્રમિકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત ઘટના બનતા જ રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તત્કાલિક નજીકની હિલ ફર્સ્ટ હોસ્પિટલના સ્ટાફને ઘટનાની જાણ કરી સ્ટ્રેચર મંગાવી બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 24 વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી બાઇક ચાલક નારાયણ મંગુ મેઢાનું મોત નીપજ્યું હતું. જોકે બાઇક પર પાછળ સવાર 19 વર્ષીય ચમરા મેઢાને પણ ગંભીર ઈજા પહોંચેલ હોવાથી તેની સારવાર શરૂ કરાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યો તથા સાથી મિત્રોને થતાં તેઓ તત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મોતની જાણ થતાં તમામમાં શોકની કાલીમાં છવાઈ હતી. ઘટનાની જાણ વલસાડ રોડ પોલીસ ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 31 ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ગુજરાતમાં દારૂ પીને આવનારા ચેતી જજો. 31 ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ છે. ગુજરાતમાં દારૂ પીને આવનારા ચેતી જજો. 31 ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે પોલીસ એલર્ટ બની છે. વલસાડ જિલ્લાની 30 જેટલી ચેકપોસ્ટ ઉપર પોલીસની બાજ નજર છે. દમણની પાતલિયા ચેકપોસ્ટ ઉપર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં દારૂ લાવનાર બુટલેગરો તેમજ દારૂ પીને આવનારની ખેર નથી. પોલીસ દ્વારા તમામ આવનાર ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 31ને લઈને વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.
ટાઈમ હાજર હતા પેમેન્ટ મારે એ તો મૈયતમાંથી આવ્યા છે એ ખાલી ખાલી વલસાડ જિલ્લો યુનિયન ટેરિટરી દમણ અને દાદરા નગર હવેલીથી જોડાયેલો છે. સાથે સાથે મહારાષ્ટ્રના નાસિક અને પાલઘરથી જોડાયેલો છે. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને પ્રોહિબિશનની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી 31મી ડિસેમ્બરને લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈપણ પાર્ટીમાં જો કોઈપણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે. તમામ જે વિસ્તારો છે એની પર પોલીસની ટોટલ વોચ રાખવામાં આવી રહી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બુલેટ રાઇડર યુવાન કૃષિરાજ યાદવનું સેલવાસમાં એક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન. સામરવાડની પ્રમુખ સંગમ સોસાયટી નજીક ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર. ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.